આ જે જગ્યા તમે જોવો છો એને જે વૃંદાવન અને વૈકુંઠ ધામની અંદર જેવું પ્લેસ હોય ત્યાં રાસ રમતા હોય ગોપીઓ ને શ્રી કૃષ્ણ ને રાધાજી, એવું એનું આમ આમ કહે ને આપણે એક વ્યૂ આપી દીધો, જે હતું નહીં એવું બનાવી દીધું. અને તો મિત્રો અમે આવી ગયા છે શ્રી નરસિંહ મહેતાના ચોરો, તમે જોઈ શકો છો. હવે અંદર જઈને તમને દર્શન કરાવીએ. આ છે એવું જબરજસ્ત પ્લેસ નરસિંહ મહેતાનો ચોરો, કે જગ્યાએ લગભગ ભગવાન શ્રી કૃષ્ણ નરસિંહ મહેતાજીના 52 પ્રસંગોને, એમાંય ખાસ જે આ ચોરાની વાત આપણે કરીએ તો આ ચોરાનું મહત્વ એવું કંઈક છે, જેટલી મને ખબર છે અપડેટ, કે જે મને મારા આગળના સમયમાંથી જાણવા મળી હોય, એ સોશિયલ મીડિયા કે પછી બાય અહીંયા આવેલા હોય ને અહીંયા કોઈ વાતો કરેલી હોય, એ મુજબ એવું કહેવાય કે ભાઈ નરસિંહ મહેતાને એકવાર એમ થયું કે મારે જે કૃષ્ણ ભગવાન છે ને રાસ રમતા હોય ને એવા લાઈવ આમ જોવા છે. એવી એમને મહાદેવજીને પ્રાર્થના કરીને, તો મહાદેવજીએ આ બાબતને પૂરું કરવા માટે આ જે જગ્યા તમે જોવો છો એને જે વૃંદાવન અને વૈકુંઠ ધામની અંદર જેવું પ્લેસ હોય ત્યાં રાસ રમતા હોય ગોપીઓ ને શ્રી કૃષ્ણ ને રાધાજી, એવું એનું આમ આમ કહે ને આપણે એક વ્યૂ આપી દીધો, જે હતું નહીં એવું બનાવી દીધું. અને મહાદેવજી અને નરસિંહ મહેતા બે પછી કોઈ એક પ્લેસ ઉપર અહીંયા જ એ ઊભા ઊભા રાસને જોતા હતા, અને નરસિંહ મહેતા એટલા તલ્લીન થઈ ગયા એ રાસ જોવામાં, જે નરી આંખે એને દેખાતો હતો. અહીંયા એ રાસ ચાલુ હતો. જો અહીંયા આ પ્લેસ એવું કહેવાય છે કે અહીં લખ્યું છે, જુઓ, અસલ રાસ ચોરા, કે અહીંયા એ રાસ ચાલતો હતો ને એ જોવામાં એટલા તલ્લીન હતા કે એને એમ ઈચ્છા હતી કે મારે આ જોવું તો નહીં, જોવા મળી ગયું એમને. તો એ જે હાથમાં મસાલ હતી ને, જે નરસિંહ મહેતા જેને આમ જોતા હતા ને હાથમાં મસાલને કારણે નરસિંહ મહેતાનો હાથ એટલો બળી ગયો, પણ એને ખબર નહોતી કે મારો હાથ એ બળે છે. એટલા ભક્તિમય રાસ જોતા હતા, બોલો. પછી મહાદેવજીએ જોઈ અને એને જે પેલાનું બાય નેચરલી આપણે જોઈએ છે ટીવીમાં કે આશીર્વાદથી હાથ હરખો કરી દીધો, ને આવું ભક્તિમય એક આખી સ્ટોરી અસલ રાસ ચોરાની છે નરસિંહ મહેતાનો
ચોરો. તમે ક્યારેક જુનાગઢમાં આવો ત્યારે જરૂર આ ચોરાની મુલાકાત લેજો. થેન્ક યુ.